નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા ફટાકડા વિસ્ફોટમાં આરોપીની ધરપકડ। બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાના ઢુવા રોડ પર આવેલા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં કુલ 22 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા। જે કેસમાં બનાસકાંઠા પોલીસે ગોડાઉન માલિક પિતા પુત્રની ધરપકડ કર્યા બાદ ઇન્દોર મધ્યપ્રદેશથી વધુ એક આરોપીની અટકાયત કરી છે। અમદાવાદમાં આજે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક મળી હતી। સીડબ્લ્યુસીની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસે 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે। આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ। અમારી અસલી શક્તિ દેશની એકતા, અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે। સીડબ્લ્યુસીની બેઠક બાદ સચિન પાયલોટે જણાવ્યું કે અમે ઉદયપુર ડિક્લેરેશન 2022 લાગુ કર્યું છે। અમે લોકો સુધી જઈશું, દેશમાં જનચેતના ફેલાવીશું, અધિવેશનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તામાં ઊર્જાનો સંચાર કરીશું। શંખેશ્વર ખાતે ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજરોજ ₹257.04 લાખના ખર્ચે તૈયાર થયેલ સુવિધાસભર અને અત્યાધુનિક નવનિર્મિત એસટી સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું। આ સુવિધાઓથી અહીં દર્શન યાત્રાએ પધારતા શ્રદ્ધાળુની સુવિધામાં વધારો થશે। એટલું જ નહીં, વિકાસલક્ષી પ્રગતિના નવા દ્વાર પણ ખુલશે। ગુજરાતના અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા એસટી બસ સ્ટેશનના મુસાફરો માટે સુખદ અનુભવદાયી બન્યા છે તથા છેલ્લા 2 વર્ષમાં જીએસઆરટીસીમાં અનેક અત્યાધુનિક બસો, બસ સ્ટેશન તથા વર્કશોપનું લોક સેવામાં ઉમેરણ થયું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે જગત જનની માં અંબાના પાવન દર્શન કરી માં અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું। મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રી શ્રીની આ યાત્રા ભક્તિભાવથી ભરેલી રહી હતી અને તેમણે અંબાજી મંદિર ખાતે વિધિ વિધાન પૂર્વક પૂજન અર્ચન કર્યું હતું। રાજ્યના નાગરિકોની સુખાકારી માટે તેમણે જગત જનની માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા। મુખ્યમંત્રી શ્રીની મુલાકાત વખતે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મુખ્ય સંચાલક દાદી રતન મોહિનીનું 101 વર્ષની વયે નિધન થયું છે। તેમની તબિયત લથડતા તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મોડી રાત્રે 1:20 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા। દાદી રતન મોહિનીના પાર્થિવ શરીરને બ્રહ્માકુમારીના મુખ્ય મથક આબુ રોડ સ્થિત શાંતિવન ખાતે લઈ જવામાં આવશે। ત્યાં શ્રદ્ધાળુ માટે અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે। ચૈત્રી નવરાત્રીમાં પાટણના મૂળ મોદી જ્ઞાતિ સમાજે વડવાઓની પરંપરા જાળવી રાખી છે। સંઘવી નરેશકુમાર રસિકલાલ મોદી અને દીપિકાબેન નરેશકુમાર મોદી પરિવાર દ્વારા આયોજિત સંઘ બહુચરાજી ધામ તરફ પ્રસ્થાન કર્યું છે। મૂળ મોદી સમાજ દ્વારા પ્રથમ સંતાનની બાધા માનતા ચૈત્રી નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે। ચૈત્ર સુદ 11ના દિવસે મદારશા બહુચર માતાની પોળમાં આવેલ મંદિરથી સંઘની શરૂઆત થઈ। સંઘવી પરિવારે મૈયાની ધજા પતાકાની પૂજા કરી શોભાયાત્રાનો પ્રારંભ કર્યો હતો। સુઈગામ તાલુકા ગોલપ નીશડા જિલ્લાના રડોસણ, મેઘપુરા અને પાડણ ભરડવા ગામના ખેડૂતો ઉનાળુ પાક માટે પાણીની તાતી જરૂરિયાત વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે। બ્રાન્ચ કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા છેલ્લા 20 થી 30 દિવસથી પાણી છોડવામાં આવ્યું નથી, જેને કારણે ઘાસ, જુવાર, બાજરી જેવા પાકો સુકાઈ રહ્યા છે। પશુઓ માટે ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ છે। ખેડૂતોની આ સમસ્યા અંગે ગોલપ નીશડા પૂર્વ સરપંચ વિક્રમભાઈ રાજપૂત અને અન્ય ગ્રામજનો સાથે મળી સોમવારે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। ડીસા આગકાંડ બાદ ધાનેરા પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। ગઈકાલે રેસીડેન્સી વિસ્તારમાં ચાલતા 9 ભંગાના ગોડાઉન પર સીલ મારી ઘટતી કાર્યવાહી કરી હતી અને આજે ધાનેરા ખાતેની 3 ફટાકડાની દુકાનની સાથે એક વધુ ગોડાઉન પર સીલ મારતા ફટાકડાના વેપારીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। પાલિકા અધિકારી રામભાઈ સોલંકી, કિશોરભાઈ બારોટે તેમની ટીમ સાથે ધાનેરા પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી છે। જોકે તમામ જગ્યાએ ફાયર એનઓસી કે જરૂરી મંજૂરીનો અભાવ હતો, ત્યારે ડીસાની ઘટના પરથી શીખ લઈ ધાનેરા નગરપાલિકાએ જિલ્લામાં સૌથી મોટી કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી
તમારી મનગમતી વસ્તુઓની. ઉત્તર ગુજરાતના બોર્ડર પર આવેલા ધાનેરા માર્કેટ યાર્ડમાં રાયડાની સરેરાશ આવક નોંધાઈ છે. એકાદ માસમાં 1.70 લાખ બોરીની આવક થઈ છે. રાયડાના હબ એવા માર્કેટ યાર્ડમાં દરરોજ 10,000 બોરીની આવક થઈ રહી છે, જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને રાયડાના 1100 થી 1150 ભાવ મળી રહ્યા છે, જે ટેકાના ભાવની આસપાસ છે. હજુ પણ 1 લાખ રાયડાની બોરી આવક થશે. સારા ભાવ અને ખુલ્લું હરાજીથી બોર્ડર વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. થરા શહેરમાં ટ્રાફિક, પાણી અને ગટરના પ્રશ્ન યથાવત છે. મહિના પહેલા હાઈવે પરના દબાણો દૂર કરાયા હતા. પીવાનું પાણી મળતું નથી. પાણીની લાઈન ફાટી ગઈ છે, જે રિપેર થતી નથી. ગટરના પાણી રસ્તા પર વહે છે. થરા શહેરમાં મહિના પહેલા હાઈવે પરના દબાણો દૂર કરાયા હતા, છતાં એપીએમસી થી દિયોદર નાળા સુધીના સર્વિસ રોડ પર ટ્રાફિકની સમસ્યા યથાવત છે. લાંબા રૂટની બસોના મુસાફરો ધૂમ ધખતા તાપમાં ઉભા રહેવા મજબૂર બને છે.